ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. સૂત્રાપાડાના દરિયા કિનારે મરીન સેક્ટર લીડર માંગરોળની કચેરી તથા સોમનાથ મરીન પોલીસ અને એસઓજી દ્વારા સંયુક્ત રીતે હીરાકોટ બંદર, કદવાર જંગલ વિસ્તાર થઈને સૂત્રાપાડા જીએચસીએલ કંપની કોસ્ટલ વિસ્તાર સુધી અલગ અલગ હિટ ટીમો બનાવી સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. સામાન્ય રીતે આતંકવાદી ઘટનાઓ પછીનો સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય છે. જોકે હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ સામાન્ય બન્યા પછી સતત તકેદારી રાખવી અત્યંત મહત્વપૂર્ણ હોય છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનતી ટાળી શકાય. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક એ એમ મુનિયા તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ જે પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સઘન પેટ્રોલિંગમાં મરીન સેક્ટર લીડર માંગરોળના પોલીસ અધિક્ષક એસ આર શર્મા, સોમનાથ મરીન પોલીસ ઇન્સ્પેક્ટર એમજી વસાવા, એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એચ સુવા, માંગરોળ સેક્ટરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસ સરવૈયા તથા આરવી ખીમસોરિયા સહિતનાઓએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. સૂત્રાપાડા વિસ્તારના દરિયાઈ કિનારાના હીરાકોટ બંદર, કદવાર જંગલ વિસ્તાર થઈને સૂત્રાપાડા જીએચસીએલ કંપની સુધીના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મરીન કમાન્ડો, મરીન પોલીસ તેમજ એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વિસ્તાર અને અવાવરૂ જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.